તાજેતરમાં અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષ સમિતિના પ્રમુખ સલીમ જત સહિતના 13 જેટલા પદાધિકારીઓ સામે હાજી જુમા રહેમાએ ફરિયાદ નોંધાવી છે। આ ફરિયાદ બિલકુલ ગલત છે। આથી તાત્કાલિક અસરથી કેટલાક સમાજના લોકોએ સંયુક્ત રીતે આજે પોલીસવાળાને આવેદનપત્ર પાઠવી આ ફરિયાદ ગલત હોય અને પદાધિકારીઓના નામ દાખલ કર્યા છે, તેમને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી। હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। અખિલ કચ્છ મુસ્લિમ મિયાણા ગરાસિયા સમાજ, અખિલ કચ્છ जिला जतमलेक समाज, अखिल कच्छ सैयद साले रसूल समाज द्वारा खास करीने ताजेतरमां जे मुस्लिम समाजना आगेवान हाजी जुमा रहमा द्वारा अखिल कच्छ सुन्नी मुस्लिम हितरक्षक समितिना प्रमुख अने पदाधिकारीओ सहित कुल 13 व्यक्तिओ जेमां सलीमभाई जत, आदमभाई पढ़ियार, इस्माइलभाई मंद्रा, ईशाकभाई जत, सैयद अमीर शाह, सुलेमान राइमा सहित 13 આગેવાનો સામે જે ખંડણીની ફરિયાદ નોંધાવી છે તે બાબતે આજે કેટલાક સમાજના લોકો એકત્રિત થયા હતા, જેમાં ખાસ કરીને અલી મામદ જત, રફીક મારા સહિતના આગેવાનો એકત્ર થયા હતા અને ગાંધીધામ પોલીસ વડાને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। વિવિધ સમાજના આગેવાનોએ સંયુક્ત રીતે આવેદનપત્ર પાઠવ્યું હતું। પાઠવેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે હાજી જુમા રહેમા એ અમારા સમાજના આગેવાન નથી અને તેમના દ્વારા જે ખંડણીની ફરિયાદ કરવામાં આવી છે તે બિલકુલ ગેરવ્યાજબી છે અને ગલત ફરિયાદ છે। આથી અમે પોલીસ વડાને વિનંતી કરીએ છીએ કે સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ થાય અને તટસ્થ તપાસ બાદ શિક્ષાત્મક કાર્યવાહી થાય તેવી પણ માગણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં આજે ગાંધીધામ પૂર્વ કચ્છ પોલીસ વડાની કચેરીએ મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કેટલાક સમાજના આગેવાનોએ સાથે સંયુક્ત રીતે હાજી જુમા રહેમાની વિરુદ્ધમાં આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી કડક અને શિક્ષાત્મક કાર્યવાહી કરવાની અને ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અને જે સલીમભાઈ જત, આદમભાઈ પઢિયાર, ઇસ્માઇલભાઈ મંદ્રા, ઈશાક જત, સૈયદ અમીર શાહ, સુલેમાન રાઇમા સહિતના જે 13 આગેવાનો સામે જે ફરિયાદ દાખલ કરી છે તેમને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી। હવે જોઈએ અલી મામદ જતની આમતક ટીવી સાથેની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો। મિત્રો, આપ જાણો છો 2-3 દિવસ પહેલા જુમા રાઇમા દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવી અને એ ફરિયાદમાં મુસ્લિમ સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો, મુસ્લિમ સમાજના સખીદાતાઓ અને સુન્ની મુસ્લિમ હિતરક્ષ સમિતિના પ્રમુખ પર ફરિયાદ દાખલ કરવામાં આવી। અમે એ ફરિયાદને સામે એસપી સાહેબ પાસે અમારે મુદ્દાઓ જે મૂક્યા હતા, એક મુદ્દો હતો કે સાહેબ આ ફરિયાદ જે છે એ ખંડણીની ફરિયાદ છે। પ્રાથમિક દ્રષ્ટિએ એ શક્ય જ નથી કે જે લોકો હિન્દુ અને મુસ્લિમ સમાજના હિતો માટે ભુજમાં શિફા હોસ્પિટલ બનતી હોય એમાં 15 લાખ રૂપિયાનું માતબર દાન આ સલીમ જત આપી શકતો હોય તો સાહેબ એ કેવી રીતે ખંડણીમાં સાથે સામેલ થઈ શકે છે? એટલે આ પ્રશ્નાચિહ્ન છે। આ વસ્તુ વ્યાજબી નથી। પોલીસે ઉતાવળમાં આ ફરિયાદ દાખલ કરી છે। કોકના દબાણમાં કરી હોય અથવા કોઈ પણ કારણે કરી હોય એ ફરિયાદ સાહેબ અમે રદ કરાવવાની માંગણી આજે આ સાથે સમાજના પ્રમુખો અને મહામંત્રીઓ અને સમાજના આગેવાનોએ એસપી સાહેબ પાસે મૂકી છે કે સાહેબ આ જે ફરિયાદ છે એ 13 વિરુદ્ધ ફરિયાદ રદ થવી જોઈએ અને અમે ગુનેગારને સમર્થન કરવા માટે પણ અમે નથી આવ્યા। અમે અને ખાસ કરીને સુન્ની હિતરક્ષ સમિતિ જે છે એ કામ કરે છે, એ જે ગરીબો છે, જે તકલીફમાં છે, જેને મુશ્કેલી છે એવા લોકોના વહારે આવતી હોય છે અને કોઈ પણ ખોટા માણસોને ક્યારે સુન્ની હિતરક્ષ સમિતિએ હંમેશા સમર્થન નથી આપ્યું। અને તો આ સંસ્થાના પ્રમુખ અને એના હોદ્દેદારો ઉપર આવી ખોટી ફરિયાદ, ઉતાવળની ફરિયાદ કરીને એ મેસેજ ગલત જવાબ આપ્યો છે। તો એમને પણ હું કહું છું કે આવી ખોટી ફરિયાદો કરવી ન જોઈએ। આમ તપાસનો વિષય છે, તમે અરજી આપો એમાં કોઈને વાંધો નથી। હું મારા વિરુદ્ધ અરજી હોય, ભાઈના વિરુદ્ધ અરજી હોય અથવા હું કોઈના વિરુદ્ધ અરજી કરું એ તપાસનો વિષય છે। તપાસમાં એ વસ્તુ આવે તો તમે કરો। ખંડણી જેવી ખોટી ફરિયાદ રદ કરાવવા માટેનો આજનો અમારો માંગણી હતી। એ સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે આમાં તપાસ કરવામાં આવશે અને જો એવું લાગશે અધિકારીઓને કે આ ઉતાવળમાં ફરિયાદ થઈ છે, ખોટી ફરિયાદ થઈ છે તો એના માટેની જે યોગ્ય કાર્યવાહી કરવાની એમને ખાતરી અમને આપી છે।